કોણે? નાસ્તો કર્યો એને ચકીબાઈ? લાઈટ કોણે ચાલુ કરી? પેલો છે. અમે ઓમ ખબર પડે લાઈટ આવી ગઈ એની. લાઈટ આવે છે ખબર પડે. ઓલા માતાજી માં ઓટલે જઈને બેઠા ને કે અંદર લઈ લે આ બાજુ, ધ્યાન નહીં હોય તો નીકળી જાય બહાર. સીતારામ, સદેવદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. મનીષાબેન નામ છે. મનીષાબેન આ બાજુ લઈ લ્યો, ધ્યાન નહીં હોય છટકશે ગેટ ની બહાર. પવન બહુ છે. હું સ્કૂલેથી સીધી અહીંયા આવી ગઈ બેન. જોઉં છું જો હવે કદાચ રિટર્ન આવું બપોરે કે પછી કાલે રાત્રે આવું. હા, પછી થાળીમાં છે ને ચોખ્ખું કપડું લઈ અને લૂછી નાખવાની છે બેઠા બેઠા. ઓલા બેન છે ને મનીષા બેન બેઠા ને એમ કે બેન બોલાવે એવું કયો. જાઓ જવા બેઠા બેન છે. અમે અહીંયા 9 વાગ્યાના પહોંચી ગયા છે. ચોખા વાવલા, રસોઈ કરી, ભાત કર્યા ને દાળ મૂકી બાફવા. આવો આવો ભાઈ. પરેશભાઈ, જય મા અમર, રામભીબેન, ધનુભાઈ, ગિરીશભાઈ. સ્કૂલેથી લઈને જો હું વિચારું છું શનિ રવિની રજા છે ને બેન, તો અષાઢી બીજનું બધું કરિયાણું ના અંતે ને બધું ભેગું કરીને ગોઠવી લઈએ. ઠંડુ વાતાવરણ છે તો કામ થઈ જાય. લાકડા હારવાના છે, ઓલ બાજુ ખાંચો સાફ કરવાનો છે. રાત્રે પછી એવું હોય છે તો હરેશભાઈ ઘરે આજ સુવા વહી જાય છે એટલે નીંદર થઈ જાય. રાજકોટના હજી દોડા બાકી છે. પીયુના મમ્મી મળ્યા નથી. હવે પીયુના મમ્મી બાબતે પ્લીઝ કોઈ છે ને કમેન્ટ ના કરતા, અપડેટ હું સામેથી આપીશ. કારણ કે ઘણી વખત પછી પીયુ અહીંયા હાજર હોય ને હજી અમે એને જાણ નથી કરી અને એને ખબર નથી.
પોલીસ ફરિયાદ આપણે જે અરજી હોય ને, ભાભીનો દીકરો ઘરે કે ને ભાઈ જાને હલે अभी रखो इधर बैठो मनीषा मनीषा किसका नाम है? आप राजस्थान से हो? खाना पकाना आता है? आता है पकाना? क्या बनाना आता? कचौरी और डोसा और क्या बनाना? दाल बाटी बनानी आती है? बना दो मुझे, चलो मुझे बना दो। जाओ बा को हेल्प करो, जाओ किचन में। दाल बनानी आती है? बना दो जाओ। हाँ तड़का वाला। अला भाई चाह नहीं पीवी। मारे नहीं पीवी। हम भाई रेवा दियो, चाह मार नहीं पीवी, मूकी दियो। हाँ तब पी जाओ। जय माता दी। जय माता दी। जय सतगुरु माता। जय माता दी। काका आवे के बात में आवे। काका साल में तुम पे जाता। એક મોટો આંક છે ને, એ હું જાઉં ને રાજકોટ મને યાદ કરાવજો. આમાં કે દી યારો આવે અહીં જ પડે. શેની યાદ ન આવે, કઈ સમજાતું નથી, કારણ કે મારું ધ્યાન કમેન્ટમાં હતું નહીં. અરે લે, ભાખરીના લોટમાં જીરું ભેગું અંદર નાખી દીધું છે કોકે. જીરું નાખ્યું હોય તો આપણી કરી હોય ને લોટ વૈધો હોય એમાં પાછો નાખી દીધો એને આવ્યો હોય એમ. જીરાવાળો લોટ આવ્યો આ તો ભાખરી. મીઠા વાળો એ છે, જીરા વાળો નહીં, મોણ વાળો એ છે. નાખેલો છે નિલેશભાઈ, નૈનાબેન, શુભાબેન, જય મામા. સાપડી તો ના પડતી તૈયાર કરી દે રાખી દીધી. દ્વારકાવાળા બેન ને બીજ પછી લેવા જવાના છે ભાઈ. આવો રીનાબેન, ગોપાલભાઈ, શોભાબેન, મુક્તાબેન, ઉમેશભાઈ, કિશોરભાઈ, જય મા અમર. હા કોમલબેન, સિદ્ધાલબેન, ભાગજીભાઈ, જય મા અમર. અત્યારે તો ફાવી ગયું છે દિયાબેન. ના નથી વરસાદ. આવો શર્મિલાબેન, નૈનાબેન, રશ્મિબેન, માધુરીબેન, અર્પિતભાઈ, કલ્પેશભાઈ, વૈશાલીબેન. ભાઈ ક્યાં હોય કઈ ઓલો ડબ્બો હોય ને ડબ્બો થોડીનો કચરોમાં પાણી ડબ્બો રાખી દિલીપભાઈ, હું છે ને ઉમેશભાઈને ડિટેલ્સ મોકલીને જોવડાવી લઉં છું. કામમાં દોડાદોડીમાં રહી ગયું છે. અને પીયુના મમ્મી બાબતે હું સામેથી કંઈ પણ હશે તો અપડેટ આપીશ. કોઈ મેસેજ પૂછશો નહીં, કારણ કે ઘણી વખત પછી અહીં પીયુ હાજર હોય, લાઈવ કર્યું હોય ત્યારે, અને ઈ ધ્યાન બહાર સાંભળી જાય તો ખોટું એને જે અત્યારે કાંઈ ખબર નથી, ડિસ્ટર્બ થઈ જાય. અને એને ન ખબર પડે તમારે જાણ થવાય નથી દેવી, કેમ કે આ તો સડનલી આવી જાય, નોય આવે
એટલે પ્લીઝ એ બાબતે કોઈ લાઈવમાં કમેન્ટ ના કરશો. હું અપડેટ આપીશ સામેથી જે કંઈ પણ હશે નહીં. મારી હેવાઈ છે એટલે એને કાંઈ શશી દેવીની યાદ આવે નહીં, પણ તોય એની મમ્મી છે ને ગમે એમ તોય. હા, અમારું ગામ રવની મજામાં. કૃપાલીબેન, મયુરભાઈ, પુષ્પાબેન, લલિતભાઈ, જય મા અમર. એ હરેશભાઈ ક્યાં જ આવ્યા? જમવાનું નહીં? ક્યાં ભાઈ એટલે કેમ કઈ મરજીથી આવવાનું ને ભાઈ જવાનું એવું બોર્ડ માર્યો એ? હા, ઘણું કામ છે. જો કુકર ઉતારવાનું હે, દાળ વઘારવાની છે, પછી જમવાનું છે. એ મોટું કામ છે. દાળ બાટી નથી બનાવતા, દાળ ભાત બનાવ્યા છે. સેવા કરવા આવું હોય તો દરવાજા ખુલ્લા જ છે. કાં હરેશભાઈ? અહીં કાંઈ ના જ નથી. બહુ પવનનો લોટ ઉડે છે. એક કામ કરું, આને હું છે ને રૂમમાં લઈ જઈને ચારીશ. અત્યારે એટલો ભલે રહ્યો. હવે નીચે કાંઈ વાંધો નથી, ઉપર ઉપર જ. આ જીરું અંદર કોઈ ભેળવી દીધું, ફેંકું. હવે જરૂર નથી બા, નીચે સારો જ છે લોટ બધો. લે હા, સરસ ગીત આવડે છે ગાવજી. દાળ ભાત ચાલશે તો આવો ને, મોસ્ટ વેલકમ. કોણ ના પાડે? આજે હળવું હળવું બનાવવાનું છે. રોટલી થોડીક કરશું, કુકુડાઓને જેને ખાવી છે એ ખાશે. હા, થોડીક રોટલી કરી નાખીએ. ખબર જેને રોટલી ખાવી છે ખાશે, કુકુની કરવી પડશે. ખૂબ સરસ કૃપાલીબેન. ચોક્કસ દિલીપભાઈ, આજે જ હું છે ને ઉમેશભાઈની યાદી તમારા નંબરમાંથી પાછું મને હાઈ કરો તો. હમણાં લાઈવ પૂરું થાય ને એટલે હું ફોરવર્ડ કરી દઉં છું મેસેજ. એને આવજો. થેન્ક યુ મનસુરીબેન. હું બહુ સરળ સોબર વ્યક્તિ છું, પણ ક્યારેક કોઈ તપાવે ને એટલે આજે જો આજ 2-3 હજી આમાં આવી ગયા હતા એવા, પણ હવે નક્કી કરી લીધું સીધું બ્લોકનું બટન છે, ઘા કરી દેવાનો, મગજ ખરાબ નહીં કરવાનો. એવા લોકોએ જીવનમાં આપણને કંઈક શીખવે કે એવા લોકો માટે ખોટી એનર્જી મગજ ખરાબ કરવો એના કરતાં ફેસબુકવાળાએ બ્લોકનો ઓપ્શન આપ્યો જ છે. કોઈના કહેવાથી આપણે કંઈ થઈ નથી જવાના. એટલે વર્ષાબેન વારંવાર એક કમેન્ટ ન કરો, નહીતર પછી મારી પાસે જો ના પાડવા છતાંય નહીં સમજો તો બ્લોક સિવાય કોઈ ઓપ્શન નહીં રહે. વારંવાર
આપણા હોય એને સમજાવવા ન પડે, સમજવું જોઈએ સામેથી કે જે ચર્ચા નથી કરવાની નથી જ કરવાની લાઈવમાં. પ્રભુજી કહીને જાય કે હું જાઉં છું એમ, એટલી તો સમજ આપણને હોય ને યાર. અમુક વખતે એવા સિલ્લી ક્વેશ્ચનો છે ને એ ખબર નહીં કેમ પૂછવો છો. ના લોટ આમાં છે ઘઉંનો, જો એ તો ભાખરીનો છે. એ હા એ મેં બાજરાનો ચાર્યો. હા મારો મગજ ક્યાં ફરી ગયો છે. વાસ લાવો ને, ખાલી પાણી આવવાનું બાંધીને. શેના માટે ઉમેશભાઈ નંબર શેર કરો છો અહીંયા? બિનજરૂરી અમુક ક્વેશ્ચન ન કરો તો મજા આવે, બીજું કંઈ વાંધો નથી. જમીન જવાનું કોને વાત સોરીની નથી બેન, પણ પછી અહીંયા ખોટા ઓલા થાય. બાળકો એક તો નાના અહીંયા હોય. એ જે પછી સાંભળે ને અહીંયા અમને ખબર ન હોય કમેન્ટમાં, એ બધું શીખે. સેવા માટે કોઈને ફોન નહીં કરવો. અહીંયા તમારે જ્યારે આવવું હોય ત્યારે દરવાજા ખુલ્લા જ છે. રોજ કામ હોય જ. જ્યારે આવો ત્યારે અહીંયા જેટલી સેવા કરવી હોય ને 24 કલાક તમે સતત કામ કરો ને તોય ફ્રી ના રહ્યો, એટલું બધું કામ છે. થેન્ક યુ બેના બંસુરીબેન, માનસીબેન, જય મા અમર, રાજીબેન, પ્રિયંકાબેન, રેખાબેન. આજે હરખું નથી પણ અમેરિકાથી બાપા ફોન ઉપર ફોન ને મેસેજ ઉપર મેસેજ કરતા હતા, લાઈવ કરો લાઈવ કરો. મેં લાવ ઘડીક કરું. જો અહીંયા બેન 18 વરણ એક જ સરખા છે અમારા માટે. કોઈ જાત ઊંચી કોઈ નીચી નથી. અભ્યાગત પ્રભુજી, એની કોઈ નાત જાત ન હોય, એનો કોઈ સમાજ ન હોય, એની કોઈ દુનિયા ન હોય, એનો કોઈ પરિવાર ન હોય. એટલે અમરમાન દેવીદાસ બાપુએ ક્યાંય નાત જાતનો વર્તારો નથી રાખ્યો અને ઈશ્વરે કોઈએ ક્યાંય નથી રાખ્યો. એટલે અહીંયા 18 વરણનું આ આશ્રમ છે. 18 વરણ એક જ થાળીએ એક જ પ્યાલે પાણી પીવે છે. એટલે જેને જેને સેવા કરવા આવી હોય એના માટે દરવાજા ખુલ્લા છે. અહીંયા આવીને નાત જાત નથી કરવાની અને અહીંયા અમેય નથી કરી. મા પાનબાઈએ કીધું છે કે નાત જાત નહીં હરી કેરા દેશમાં, જેને પરમાર્થમાં કાયમ પ્રીત. ભગવાને સંત પુરુષોએ મહાપુરુષોએ ક્યાંય વર્ણ વિકાર વાળા કર્યા નથી. આ તો આપણે બધાય કર્યા અહીંયા આવીને, આ ઊંચું ના નીચું. હરીના બાળ સૌ એક છે, જુદો જગનો ખેલ. આપણે બધા ભ્રમમાં જ જીવીએ છીએ, હજી વાસ્તવિકતામાં નથી જીવતા.
વાસ્તવિકતામાં જીવન આવી જાય ને તો જીવનનું સત્ય સમજાઈ જાય. આ બધા ઉપરેથી બધું નાખેલું હોય ને માથે, આ કરાય ને આ ન કરાય ને આ જ્ઞાતિ ને આ જાતિ ને આ ઊંચું ને આ નીચું, આ તુચ્છ ને આ પવિત્ર ને આ પામર ને આ ગરીબ ને આ તવંગર ને, એટલે બધું નડે, એને બધું નડે. અમે એનાથી બધા આઘા વયા ગયા. જ્યારે જીવનમાં અને શરીરમાં પીડા આવે ને પછી કોઈ મદદ કરવા આવે ત્યારે આપણે પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના છો, તમે કઈ જાતિના છો, તમે કઈ ધર્મના છો, તમે આ હોય તો જ અમને આ તકલીફમાં કે આ પીડામાં અમને સાથ આપજો, એવું પૂછીને આપણે કરીએ છીએ. ખરાખરીના ખેલ હોય અને શારીરિક માનસિક પીડામાં પીડાતા હોય ત્યારે તમને કોઈક મદદ કરવા માટે આવે અચાનક, ત્યારે આપણે પૂછીએ છીએ કે તમે પેલા જાતિ કયો તો પછી મને હાથ ડાળજો એવું. એટલે ઈશ્વરે કાંઈ જાતિનું લેબલ લગાડીને અહીંયા પૃથ્વી ઉપર નથી મોકલા. જેટલા એનાથી આઘા રહીએ ને એટલો આનંદ છે. હોસ્પિટલના ખાટલે હોય, ડોક્ટર સારવાર કરવા માટે આવે ત્યારે પૂછીએ છીએ તમે કઈ કાસ્ટના છો, પછી તમારી ટ્રીટમેન્ટ કરજો. જીવન મરણના ઝોલા ખાતા હોય અને ત્યારે તમારો જીવ બચાવવા કોઈ આવે ત્યારે આપણે પૂછીએ છીએ. એટલે અહીંયા એવું કાંઈ નથી ભાઈ. બીજો લોટ છે બા હવે કે આમાં પૂરું? આમાં આ નહીં, હું આ રોટલીનો ચાયરો ઈ આમાં કાઢ લો ને રોટલી વારવા હાટું. કુકુડ રોટલી છે હે તો કરવી પડશે ને. કોઈ નવરું હોય તો પાણી ભરી દેવું તો મારું ઊભું ન થવું રીતે. ફરી જામ લાવો ને બાજુ હાંડો. એ હા સાચી વાત છે. હોટલમાં જમવા જાય એ કોઈ નથી પૂછતું. હા લાવો. એમ તો એના કરતા હાંડો ઊંધો વારવો સારો પડે મને. તપેલી કે દિયારો આવે. આ માથેથી વધારાનું બધું નાખીને ભેગું કરીને ફરીએ છીએ ને આપણે, એટલે ભ્રમમાંથી જ બાયણે નથી નીકળતા. આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. એમ કોઈ કહે મનને પૂછજો તો કે છળ ન કરાય, કપટ ન કરાય, કોકનું લઈ ન લેવાય, અહંકાર ન કરાય, અભિમાન ન કરાય, ખોટો રૂવાબ ન કરાય, ખોટો દેખાડો ન કરાય, કોઈને હેરાન ન કરાય, કોઈને દુઃખી ન કરાય. જે નથી કરવાનું એ બધું કરાય. તારી મારી ન કરાય. એ પૈલડી મેં તો લોટ આમાંય ભેગો બાંધ્યો. કાંઈ વાંધો નહીં. મશીન છે લોટ બાંધવાનું, પણ થોડો મશીન હોય ને એટલે હાથે લોટ હોય ને એટલે હાથે બાંધી લઈએ. દાળ ભાત અને રોટલી. કેટલી તેલની આપ? હા ભૈરી હમણાં.
હું રહોડામાં હોય ને તો હું હાજી રહું મંજુબેન. રસોડું મારી દવા છે. આવો ને મોસ્ટ વેલકમ રેખાબેન. મેં તો બોલાવ્યા બીજને દી પણ તમે ભાઈ એમ કીધું કે ક્યાંક જવાનું છે, ત્યાં થઈને પછી ફ્રી થઈને આવશું એમ. ઊંઘ તો સરસ થઈ ગઈ પણ બીપી પાછું આવ્યું જ જરાક. મીઠું નથી નાખ્યું લોટમાં, રોટલી મીઠું નથી નાખતા. કાલ થોડીક માઇગ્રેનની અસર હતી ને એટલે વારો આવી ગયો છે. હવે 10 દી ઉજાગરા કરવાના છે, પછી ઘણી બધી નિરાશ થઈ જાય. પેલા રોટલી કરી લઈ પછી દાળ વઘારતું જમવા બેસવા ડાળે. હું શું કરે એમનું પેક રહેવા દેવાનું. રોટલી કરી લઈ પેલા. લોટ એક નો થઈ જાય. નિરાશ થઈ જશે ઘણી બધી ભાઈ. 1 અઠવાડિયું છે હવે. ચિંતા તો નહીં પણ બહુ દોડધામ ઉજાગરા. હવે 1 અઠવાડિયાનું કામ છે પાછી આવ નિરાશ. બહુ વધારે દોડાદોડી કરીને કામ કરીએ ને એટલે પછી થાય. થોડાક દિવસ છે હવે. એટલું બધું નથી. 99 133 એવું કંઈક આવ્યું. હા માં, હા પાણી ભરતા હો.
કંચનબેન ને કહીએ છે ને થોડુંક લીંબુ શરબત બનાવી દો હાલો, એટલે ટેકો થઈ જાય. અરે રે મારે દવા પીવાની 3 દી થયા, 2 દી થયા બાકી રહી ગઈ, બુધવાર શુક્રવાર. એને કંચનબેન કે મારે સાઈડના ખાનામાં ઓલી પાઉચ છે ને એ દૂધમાં નાખી અને લેતા આવો હાલ એટલે પીવાય. હા ભૂલાઈ ગઈ, કાંઈ લઈ ભૂલાઈ ગઈ, કઈ જઈ ભૂલાઈ ગઈ, અટાણી યાદ આવી. મેં કીધું તો પાર્થભાઈને રસ્તામાં યાદ કરાવો, એ ભૂલી ગયા. મૂકી દેવી ને તાવડી પેલા બા. મારે આ શનિ રવિમાં છે ભાઈ જીતુભાઈ લાઈવમાં આવવું હતું, વળી એવું થાય છે કે 2-4 દિવસમાં જાગુબેન સેટ નહીં થાય ને તો અષાઢી બીજમાં દોડાદોડી કરશે ખોટા, એટલે બધાએ એવું નક્કી કર્યું કે અષાઢી બીજ પછી લઈ આવો એમ. તો હું અષાઢી બીજ પછી આવીશ. હવે નિરાત જ છે બેન પિનલબેન, હમણાં જો અહીંયા અષાઢી બીજનો કાર્યક્રમ ઉજવાઈ જાય, આખો પ્રસંગ સરસ, અને સાથે સાથે મકાનનું કામ ટેકા ચોકા 2-3 દિવસમાં નીકળે એટલે લાદી પ્લાસ્ટર થાય ને પછી કલર કામ ફર્નિચર કાંઈ નથી કરવું. મેં તો કીધું લાદી ધાબો કરી નાખો, ખાલી હુવાય બેહાય એવું થઈ જાય ને એટલે નીંદર થઈ જાય હરખી. 8-10 કલાકની ઊંઘ થાય પૂરી, પછી વાંધો ના આવે, કામ ગમે એટલું હોય. હા બોલો બોલો જતીનભાઈ, કુકર ઉતારવું? અરે અરે યાદ રે એવી નથી બેન, કારણ કે એક શુક્રવારે 1 જ દિવસ છે ઇન્જેક્શન, મંગળવારે પૂરા થાય ને પછી 1 દિવસ મૂકીને 1 દિવસ પછી યાદ રહી જાય. આ વાર એવા બધા ઓકવર્ડ આવ્યા ને આડા નવડું એટલે ભૂલાઈ જવાય દોડા દોડી. લેવા હે નથી બા કેમ પણ બહુ કામ થાય અંશાબેન. હા બોલો બોલો જતીનભાઈ. શાંતિલાલ ને ક્યાં ગોતવા જવા? શાંતિલાલ જ નથી આ જગતમાં, બાકી તો બધું છે. શાંતિલાલ હોત તો ક્યાં ઉપાધિ હતી. ટપકા દો પછી મીઠું નાખી દેવું. જય ગોપનાથ મહાદેવ. કુંદનબેન જય મા અમર. પ્રવીણાબેન જય મા અમર. જો એક બાઉને દક્ષા બાર ઉમાડે છે. પ્રભુજી બધા બહાર બેઠા છે. જય મા અમર સંજીવભાઈ. લીનાબેન રાજપરા જય મા અમર. આ બાજુ કોઠા રૂમનું ચણતર કામ પૂરું થઈ ગયું છે એટલે હવે પતરા ચડાવવાનું ચાલુ કરશું. વાતાવરણ બહુ સરસ છે એટલે જ કામ કરવાની મજા આવે. તડકો ન હોય પણ ઠંડો છે. આ સિંગલ બારી કેમ મૂકી? 2-3 ની મૂકવાની હતી. ક્યાં ગયા હરેશભાઈ? ઉભા રહેજો ઉભા રહેજો. હરેશભાઈ ઉભા રહ્યો હરેશભાઈ ને ગોતો પેલા, કારણ કે મેં 3 ની ઓલી મૂકવાની કીધી તેમ કેમ 1 ની જ મૂકી? બા હરેશભાઈ ક્યાં છે? ગાડી તો પડી છે એની. હરેશભાઈ ફોન કરો તો, ફોન કરો તો. વોટ્સઅપ છે 99039099 પર. કઈ વાંધો નહીં ભાઈ જતીનભાઈ, એ ચર્ચા આપણે અત્યારે નથી કરવી કઈ. આ અહીંયા પતરા ઉપર પાણી કેમ આવ્યું?
કોણ છે નડી લઈને? મુકાભાઈ, હરેશભાઈ ક્યાં? ના ગાડી પડી છે, ક્યાંથી વયા જશે? ચલો, આ બાંધકામ થઈ ગયું છે રેડી, અને બહુ જલ્દી આના ઉપર પતરાનું ફિટિંગ કરી અને પ્લાસ્ટર લાદીનું કામ ચાલુ કરી દેશે, એટલે કોઠાર રૂમ, સ્ટોર રૂમ આખો કમ્પ્લીટ થઈ જાય. ડોમ કંઈક 60 બાય 100 કે 40 બાય 100 નો એમ કર્યો છે બેન, વોટરપ્રૂફ ડોમ. હરેશભાઈ ફોન કરો બા, ક્યાં છે? આ સિંગલની બારી કામ મૂકી, 3 ની નહોતી મૂકવી આપણે? હે પણ એમની જગ્યા 3 ની મૂકી દો અને પછી બારી મૂકીએ તો ન હાલે? હે તો બીજું કંઈક ચણતર ચાલુ રાખો. આ અહીંયા 3 ની જ મૂકો, પછી આ આખું આપણે રોજનું ડિસ્ટર્બન્સ રહે. શું કરવું? આવીને આવી બીજી મૂકી દઈએ હારે તો ન હાલે? હે હા પરેશભાઈ, એવું કરવું છે? 3 ની જ સારી પડશે, શું કેવું? એમ ડબલ નથી કહેતી હું, આ 2 બેલા છે, પછી આ 2 બેલા કાઢી ત્યાં પાછી બારી મૂકી દઈએ તો હાલે બીજી? એમ 3 ની મૂકી દઈએ કાઢે, 3 ની જ સારી લાગશે. જો આવી જાય તો એ જ કરું. ખમો જરાક જોઈ લે. એ બહુ હાકડી પડશે હો, અને એ પછી મૂકો કે ન મૂકો બારીનો કાંઈ મિનિંગ નહીં રહે. કિચનમાં એક્સ્ટ્રા એક્ઝોસ્ટ મૂકી દીધા છે, બારી તો મૂકી જ છે પણ ચૂલાની ઉપર જ મોટા એક્ઝોસ્ટ મૂક્યા છે, એટલે ધુવાડાની કોઈ પ્રોબ્લેમ નહીં. આ બાજુથી પવન આવે, આ બાજુથી ધુમાડો સીધો બહાર. એટલે બેનો છે ને આપણા સાથી પરિવારની કામઢી બેનો ચલચિત્ર જીવી લઈએ ગ્રુપમાં, અને લાઈવમાં જે સેવા કરવા 15 દી મહિનો દી રોકાવા આવશે ને, એ બધીને આંખોમાં ધુમાડો ન જાય ને એટલે સગવડતા કરી છે. એ સિવાય અમેરિકાથી કનુબાપા 30 જોડી ચશ્મા મોકલવાના છે, એટલે રસોડામાં જે રસોઈ કરે ને એને ચશ્મા પહેરીને રસોઈ કરવાની, એટલે ધુમાડો ઓછો લાગે. કામઢી છોકરીઓ માટે વાત છે આ બધી. દાંત કાઢજો એકલ્યો એકલ્યો, અમારા વખાણ કરે છે બેન. તમને અમેરિકાના ચશ્મા પહેરાવી અને પછી રોટલી કરવા, રસોઈ કરવા બેસાડવાની છે. બહુ કામઢી છોકરીઓ છે ને જે ઘરે રસોડામાંથી બહાર જ નથી નીકળતી, એને એ રસોડું દેવાની છે. સત્યાવીસ પીવું તમારે? હા, કામઢી છોકરીઓ માટે પાછા ચશ્મા અહીંયા મૂકીને જવાનું, પાછા આવો ત્યારે ને વળી ભૂલી જાવ તો દેવા થાય. કનુબાપાએ કેસરી ને પીળા ને લીલા ને બ્લુ ને એવા બધા લીધા છે, એટલે તમને બધાને રોટલી રસોડામાં આવો ને ત્યારે ચશ્મા સ્ટાઇલમાં રસોઈ કરવાની. કારણ કે આમ ઘરે તો આપણે શું છે 98 સોફેથી પગ મૂકતા હોય, એટલે અહીંયા સગવડતા દેવી પડે ને મારે. બહુ કામઢી છોકરીઓ છે એના માટે વાત છે આ બધી. કઈ સમજાતું નથી રેખાબેન તમે શું લખો છો. એ બાપાને મેં કીધું છે કે છોકરીઓએ કઈ ધુમાડો ન લાગે એ કઈ છોકરીઓને મારી, એટલે તમે સગવડતા ફૂલ રાખજો. તો કે બેન કલરના મોકલો, જેને જે કલરના જોતા હોય ને એ કલરના ચશ્મા પહેરાવજો. હવે મને માતાજી
वो दो ना डब्बा, आप दोगे तो इधर पहुंच जाएगा ना, बेटर कि मैं ही ले लूं। रोटी बनानी आती है? उधर रखो रखो, मुझे चाहिए। रोटी बनानी आती है? बड़ी बड़ी बनाओ। चलो दियो तो पाटलो, इन थोड़ा एक्टिव करो। हैंड वॉश करके आओ, जाओ। किया? साफ किया हाथ? ओके, बैठो, बैठ जाओ। दियो तो रोटलो पाटलो लेके आओ, जाओ। रोटी बनाओ। हाँ, खाना भी बनाओ, पहले बनानी तो पड़ेगी ना। बनाओ, उसमें थोड़ी बनेगी, वो नहीं करना। हाँ, रोटी करनी है। रोटी नहीं आती है तो बैठो। આવો આવો મહેશભાઈ, જય મા અમર, આવો બીચમાં આવો છો ને? મેં કર્યો તો ભાઈને ફોન, આપણે પ્રહલાદભાઈને, તો મેં તો બેનરમાં બધાના ફોટા એડ કરાવડાવું તો કે અમે ક્યાંય બહાર જવાના છીએ, પછી ત્યાંથી આવશું એમ. આવો બ્રિજેશભાઈ, જય મા અમરભાઈ. લાવો શારદાબેન, અમે અમારી ડ્યુટી ઉપર લાગી જઈએ. આજે છે ને મોબાઈલનું સ્ક્રીન ગાર્ડ નાખી આવવાનું સરખું, લોટ લોટ કરી નાખ્યું છે મેં. રોટલી બને છે ભાઈ. હા, રોટલી બનાવે. રસોડામાં જે રસોઈ કરે ને એ બધાને ચશ્મા દેવાના, પછી પાછા ઉતારીને મૂકી દેવા. લાવ અંશાબેન, કેટલી આ બાજુ કરવી? नहीं नहीं, वो मैं कर लूंगी, वो रहने दो। छोटा छोटा नहीं काम आएगा मुझे। हाँ नहीं, वो बहुत छोटा है। बालों का बहुत। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ મહેશભાઈ. બહુ સરસ ભજન ગાયા તે દિવસે તમે બેને. આવજો પાછા બીજમાં. वो बहुत छोटा है देवी, इतने बड़े करो. માતાજીને થોડું થોડું એક્ટિવ રાખવાની હોય અહીંયા, એટલે એનું મગજ ફ્રેશ રહે. થેન્ક યુ સતીશભાઈ, જય મા અમર. ગાડી કિરીટભાઈ રાજકોટ છે, રાજકોટ થી લેવાનું છે, તો હું એકાદ બે દિવસમાં રાજકોટ આવું છું કદાચ. આજે તો લગભગ હવે જોઉં છું, નહીતર 9903 9099 આમાં વોટ્સઅપ કરજો ને એડ્રેસ ક્યાંથી લેવાનું છે ઈ. અને કા પછી સમય હોય તો આવો, આશ્રમની મુલાકાત લ્યો. અષાઢી બીજનું કરિયાણું લેવાનું છે ને, તો હું લગભગ રાજકોટ હવે એકાદ બે દિવસમાં આવીશ. જોઉં છું, ફ્રી થાવ એના ઉપર આધાર રહીએ. એક જ છે. હા, હવે રામ રોટીઓ. પણ આમાં આનંદ છે, કાંઈ મગજમારી નહીં. એ કામથી કામ કરવાનું, ભજન કરો થાય એટલે. કોઈ આપણે પર્સનલ એક ગ્રુપ બીજા બનાવ્યા નથી, એટલે અત્યારે કન્ટિન્યુ આમાં જ હાલીએ, પછી આપણે આગળ ભવિષ્યમાં કઈ વિચારશું.
કોઈ આમાં લાઈવમાં છે ને તરુબેનને ને એને લિંક શેર કરો તો કૈલાસબેન રામાણી. આમ એક કામ કરીએ, લાઈવવાળા પૂરતું છે ને એક ગ્રુપ બનાવી નાખું લિંક શેર કરવા માટે. પણ એ જનરલ ગ્રુપ બને છે ને તો પાછા લેફ્ટ કરી નાખ્યા છે, એટલે હું નથી બનાવતી. ઉપર તો એ હતું જ આપણે બનાવેલું. આજ મેં વાળ તેલ નથી નાખ્યું, આડા નાડા આવે છે. એટલે એવું કંઈક કરીએ, પણ એ બીજ પછી ગોઠવીએ. પણ પાછા કોઈ લેફ્ટ ન કરો ને તો પછી હું બનાવીને મહેનત કરીને બધાને એડ કરું અને તમે બધા પછી ધીમે ધીમે નીકળી જાઓ તો એનો કોઈ મિનિંગ ના રહે. લાઈવ પૂરતી નોટિફિકેશન મૂકવા માટે જ, અમુકને નોટિફિકેશન નથી મળતી. પછી બિનજરૂરી ડિસ્ટર્બન્સ કોઈને આવે ને કોઈ હેરાન થાય ખોટા, એનો કંઈ મતલબ નહીં. તમારી સગવડતા માટે બનાવું કે લાઈવનું નોટિફિકેશન ન આવે તો વોટ્સઅપમાં લિંક આવે એટલે જોડાઈ જાય. આવો આવો અજીતભાઈ, જયમાં અમરભાઈ. જયમાં અમર, હેતુબેન, ગાયત્રીબેન, સામતભાઈ, બીજલબેન, સંજયભાઈ હિરપરા, વિજયભાઈ મુંગરા, દક્ષાબેન, વિનુભાઈ, આર રાજ સખા, સુનિલભાઈ, કાકરીવાળી થઈ ગયું એટલે કંઈક વિચારીએ એનું શું થાય. ખાતર બને સરસ. એ સિવાય પગમાં કચરાણી હોય કોઈના વળી તો બીજો તો ઉપયોગ કાંઈ ખબર નથી. નોટિફિકેશનના પ્રોબ્લેમ માટે એક જ સોલ્યુશન છે, હું નોટિફિકેશન માટે એક ગ્રુપ બનાવું. પણ એ હવે મેં લાસ્ટ ટાઈમે બનાવ્યું હતું, પછી એમાંથી લેફ્ટ થઈ જાવ તો હું કેટલી મહેનત એડ કરવું પડે, બહુ ટાઈમ લે. એક એક નંબર તમારા બધાના સેવ કરવાના અને પછી એડ કરવાનું, અને પછી તમે લેફ્ટ થઈ જાવ એટલે એનો કોઈ મિનિંગ ના રહે. અને કાંઈ ઇન્ટરનલી કોઈ બીજા પર્સનલ નંબરમાં મેસેજ આવે ને ડિસ્પ્યુટ થાય એટલે હું નથી બનાવતી. બસ આવી ને અત્યારે એસટી નીકળી. હા એસટી છે, ગોંડલથી નીકળી હશે કદાચ. કેટલા વાગ્યા? એક તો ન થયું હોય. એક કામ કરું, હું છે ને બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવું. એમાં હું મેસેજ કરું તો તમને બધાને પર્સનલમાં જ લિંક મળે, કોમનમાં લિંક શેર ના થાય. તો તમારા બધાના નંબર હું બીજ પછી સેવ કરી લઉં મારામાં, અને પછી હું લિંક શેર કરું એટલે મારો એક મેસેજ તમને પર્સનલમાં મળે. એવું બ્રોડકાસ્ટ ક્રિએટ કરું હાલો બીજ પછી. એટલે એમાં કોઈ નીકળવાનો પ્રશ્ન ન આવે, તમારા બધા નંબર એ મારી પાસે સેવ થઈ જાય અને તમને બધા નોટિફિકેશન નહીં મળે. પણ હવે અષાઢી બીજ પછી આપણે કરીએ. અષાઢી બીજની જોરશોરમાં ભાઈ તમારે વાટકામાં શેમાં કાઢવું પડશે. હલશે એમ તો હાલો રેવા. 12 ને 10 થઈ ને હમણાં એસટી આવી એટલે મેં બી ગોંડલથી 11 સાડા 11 કામ કે ઉપરથી આવતી વિશે એક ટાઈમ ટેબલ લઈ લઉં એસટીનું. બીજ પહેલાં જ આપણે અપલોડ કરી દઈએ 1-2 દીમાં ક્યાંથી કેટલા વાગે બસ ઉપડે છે ને હરમડિયારે આવવા માટે.
અત્યારે કોઈ છે ને મેસેજ ન કરતા, હું તમને કહું ને પછી તમે નાખજો મેસેજ, એટલે તમને બધાને હું એડ કરી દઈશ. હાલો ભેગો ભેગો હાવેણો ચાલુ જ છે, બિનજરૂરી કમેન્ટો વાળાનો. કાંઈ નહીં, સીધો બ્લોક. આવો સરોજ બેન બધાને. બીજ પછી હું એક લાઈવ કરું ને એ દિવસે બધાય પોતપોતાના નંબર મને આપી દેજો. 12:10 ઉપડે હિમેશ, પણ અત્યારે આવી બસ. એ ક્યાંથી? રાજકોટ થી આવી. કોઈ વિડીયો કનેક્ટ માટે મેસેજ ના કરો મહેશભાઈ પાગડા. કોઈના વિડીયો કોલ હું રિસીવ નહીં કરું ને આમાં એડ નહીં થાવ. હા જમીલાબેન, દિલથી જ કામ કરવા માટે તો આ જીવન અર્પણ કર્યું છે. થેન્ક યુ સંજયભાઈ. હા એકદમ કમ્ફર્ટેબલ હો ભાઈ. અજીતભાઈ મેં વહીણી નથી, ખમું વાતો મને વાતો રહી ગઈ. દીપા કંચનબેને કઈ લીંબુ શરબત કરી દો અને ઘીની કોથરી દો એક. હા ઘરે પગી જ રાખીશ. લીંબુ શરબત તું પી લેજે 2 ગ્લાસ. હો કે ધ્યાનમાં વાત તો એને હે હમણાં હું આવશે ને એટલે પીવડાવી દઉં. આ પીવે છે તું લીંબુ? કાલ હું કહીને તો ગઈ હતી તને. જાયફળ પાય તો લીંબુ શરબત પાય તો દેવા. નિરૂપાબેન, મહેશભાઈ, પાયલબેન, મહેશભાઈ ગોહિલ, હીરબેન, હા બધાને એડ કરી દઈશ બેના. પણ મોસ્ટ વેલકમ. અહીંયા હમણાં થોડી વાર પહેલા જ મેં કીધું કે અહીંયા કોઈ નાત જાતના ભેદભાવ કે વાળા નથી બેન. જેને અહીંયા સેવામાં આવવું હોય, સેવા કરવા રોકાવું હોય, દરવાજા ખુલ્લા જ છે. 12:10 ઉપડે છે ગોંડલથી. ઓકે, હું આખો રૂટ છે ને અજીતભાઈ આજ મગાઈ. હિમે સાંજે ફ્રી થાય ને એટલે એને કહું બનાવી નાખે પોસ્ટ અને ફેસબુકમાં મૂકી દઈએ. નવો આશ્રમ છે માધવસિંહ, ગામ હરમડિયા, તાલુકો ગોંડલ અને જિલ્લો રાજકોટ. ગોંડલ જામકંડોળા હાઈવે ઉપર આવે. બધા રૂટની આપણે છે ને એ મૂકી દઈએ. લલિતભાઈ ફ્રી થઈને આજ સાંજે હું હિમેશને બેહાડીને લઈ લઉં રૂટ આખો. એડ આ બધાને લાઈવના નોટિફિકેશન નથી મળતા ને બેન, એના હાટું. હવે થોડા દિવસ છે, એક વખત અહીંયા બધું સેટઅપ ઓકે થાય ને પછી આપણે એક ફિક્સ ટાઈમ કરી નાખશું. પ્રયત્ન કરીશ મેન્ટેન કરવાના. અત્યાર સુધી તો થતા નહોતા. અને સૌથી બેસ્ટ ઓપ્શન આ જ છે કે જ્યારે લાઈવ કરું ને ત્યારે લિંક શેર કરી દઉં. પણ એમાં પેલું ગ્રુપ કર્યું હતું ને તો પછી બીજાને કોઈને પ્રોબ્લેમ થાય, એના કરતાં હું બ્રોડકાસ્ટ ક્રિએટ કરું. 256 જણા મિનિમમ એડ થશે. પછી એવું લાગશે તો બીજું બનાવી 2 બનાવી નાખશું. એટલે સીધું તમને પર્સનલમાં જ મેસેજ આવે લિંકનો. કોઈ નડતર રૂપ નહીં, કોઈના નંબર કોઈ પાસે જાય નહીં, કાંઈ મગજમારી નહીં. અનુ બાપા ક્યારના કહેતા હતા લાઈક કરો, દેખાણા નહીં. દીપકભાઈ સાવલિયા, ખાલી જે શું લખો છો આખી કમેન્ટ કરો.
જિંદગીમાં એકવાર મળવું છે તો આવી જાવ ને, દરવાજા ખુલ્લા જ છે. બધાને એડ કરીશ ચોક્કસ, પણ બીજ પછી હમણાં નહીં. હમણાં હું ફ્રી નથી, નંબર બધા એના સેવ કરવાય. ડબરામનું મજા આવે તો થેન્ક યુ રામીબેન. જય માં અમર પિનલબેન. ઓકે જયશ્રીબેન. હા અહીંયા આપણું કાંઈ નથી, અહીંયા તો અમરમાનું છે બધું. માયાએ વર્તારો નથી રાખ્યો તો આપણે કોણ ભાઈ. ચોક્કસ બધાને કરી દઈશ. આવો પ્રિન્સભાઈ, બાપા સીતારામ, બિપિનભાઈ, હેતલબેન, ખૂબ સરસ. જીતુભાઈ આવો, મંગળુભાઈ, બાલુભાઈ, સદેવદાસ, મહેશભાઈ. અત્યારે નહીં ભાઈ, હું ગ્રુપ બનાવીશ ને ત્યારે. એટલે ગ્રુપ નહીં બને, પર્સનલમાં બધાને મેસેજ મળી જાય, લિંક આવશે, બ્રોડકાસ્ટ ગ્રુપ બનશે. ઓકે બેટા. મહેશભાઈ, સદેવદાસ, જય માં અમર. પછી ગ્રુપમાં કોઈને કાંઈ કામ હોય ને કેટલીક બધી મગજમારીઓ થાય, એના કરતાં હું તમને બધાને નોટિફિકેશનની લિંક મળી જાય ને એવું કંઈક કરીશ. ગિરીશભાઈ, પિનલબેન, લલિતભાઈ, અશ્વિનભાઈ, જીતેનભાઈ, દીપકભાઈ, જય માં અમર. પોસ્ટ જ બનાવીને મૂકી દેવું ભાઈ, કારણ કે આની પહેલાં કમેન્ટ પિન કરી હતી પણ કોઈને નો ધ્યાનમાં હોય. વરસાદ નથી. જલારામ ગુગરા, જય માં અમર. થેન્ક યુ બેન. આશાબેન, રમેશભાઈ, રોશનબાને સારું છે. શીતલબેન, એનું બીપી નોર્મલ હતું, આજે મેં આવીને ચેક કર્યું. 121 80 121 આવ્યું. ઇન્દુબેન, જય માં અમર. મહેશભાઈ, જય માં અમર. ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. આવો ને ગુંજનબેન. હવે નેક્સ્ટ બીજમાં આવજો, આ આષાઢી બીજ પછીની, કારણ કે આ વખતે તો ફૂલ છે બધા ભજન આરાધકો. થેન્ક યુ ભાઈ. તેજભાઈ, રસિકભાઈ, જય માં અમર. સોનલબેન, જય માં અમર. પ્રિયાબેન, આવો મંગળાબેન, જય માં અમર. સુરેશભાઈ, જય માં અમર. મહેશભાઈ, જય માં અમર. સદેવીદાસ, ચોક્કસ આજકાલમાં અરે આવો તો મારે તો આમ સોનામ સુગંધ ભળે. મારું બીપી મેળે આવી જાય ભજન કરવા આવો તો હું, મારી દવા છે ભજન અને અનક્ષેત્ર બે. કા હરેશભાઈ, હું તો જ હાજી રહું. આવો વિપુલભાઈ. અષાઢી બીજમાં બે ભાઈની હાજરી જો હે. હા, બે હાડી દો પ્રભુજી. રોટલી થઈ ગઈ એટલી. લાવો દાણ મૂકો, તેલ વઘાર નાખો. એ હમણાં ઉતાર દો લોઠી, ગરમ લોઠી ઉતારતા મને આવડે. મને શું છે, મને હડકતા જ હાથમાં પકડતા આવડે. ના હમણાં જો તમે એમ કહો ના બેન લોઠી ઉતારી તમે. આજ શનિવાર છે, આજ હાઈ જાવો ને તો બહુ સારું. લ્યો, કાલ રવિવાર રજા હોય ને. લસકભાઈ કહે બેન મંડળી જમાવી. મારું મગજ ફ્રેશ થઈ જાય ભાઈ ભજન હોય તો. લ્યો શારદાબેન, લ્યો મોટો તાવી તો ક્યાં છે? લોઠી ઉતારવી.
દાળના મસાલા થઈ ગયા કે બાકી? બધું જોઈએ ત્યારે થઈ રહ્યું. એક કામ કરું, હું સીધું આ વઘાર કરી નાખું એમાં એ જ એટલે પાકી જાય હરખું. હાલો. મસાલા નાખીને પછી વઘાર નાખીએ. રાજસ્થાનથી ખૂબ સરસ. આવો આવો, આજે આમ થઈ મારે કાલ રવિવારની બેનને રજા હોય એટલે હું આશ્રમે જ છું. હરેશ કાકાને દાળ વઘારવા દઉં. હરેશ કાકા ક્યાંક વયા ગયા લાગે. આવો ફોરમ બેન, મોસ્ટ વેલકમ. હવે હું છે ને કન્ટિન્યુ આશ્રમે જ હોઈશ, બીજ પછી તો સાવ. એક મકાન તૈયાર થઈ જાય ને એની રાહે છું. નીંદર પૂરી નથી થતી એટલે બહાર નીકળું છું, પછી અહીંયા જ છું. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ને સાંજે 5 થી 8 ગમે ત્યારે આવો. બપોરે 1 થી 5 સુવા દેજો એટલે પાછું બપોર પછીનું રૂટીન છે એ સરસ મેન્ટેન થાય. અસ્મિતાબેન દુધાત, જય મા અમરબેન, સત્યવિદાસ, અમરદેવીદાસ. આજ ભજનની જરૂર છે તલબેન. એમ જ મૂકી દે. હાલો એ પરબના પીર. ચકીબાઈ, કાકરા નથી લાગતા મારો દીકરો? હે આ લઈ લે તો દીપ ખાટલે બેહાડ દે. હા માં, હા રમાડો. હો દાળ ક્રશ કરી ખોઈ. માં અમરધામ આશ્રમ, ગામ હરમડિયા, તાલુકો ગોંડલ, દૈયા ત્રાકુડાથી હરમડિયાના રોડ ઉપર પીપળેશ્વર મહાદેવનું મંદિર આવે એની બાજુમાં. ભજન કલાકારમાં તો ઘણા બધા છે. ભજન કલાકાર ન કહેવાય, સંતવાણીના આરાધકો હોય. આવજો મહેશભાઈ, મોસ્ટ વેલકમ. આવો હેતલબેન, રણજીતસિંહ, જય મા ભવાનીભાઈ, રામ રામ, જય મા અમર. અને એમાં છે કેશવ બાપા, દીપકભાઈ હિરાણી, અમરેલીથી મનીષાબેન ઉર્ફે દાસી મનુ, પછી આપણે ભાઈ પ્રિન્સ છે, પ્રિન્સ પટેલ માધવીપુર, અને ધનસુખભાઈ ભુંડેરી ઉર્ફે વિજુડી, હાસ્ય કલાકારમાં, લોક સાહિત્યકારમાં પીવીભાઈ, પછી રાજ પંચાલ ઉર્ફે રાજીઓ. આ બધા કોમેડી સ્ટારો સેવામાં દર વર્ષે આવે છે. ગયા વખતે તો એમને હાથમાં કૂતરું કર્યું હતું. હું હસાવતી હતી કે આ વખતે આવે ને ધનસુખભાઈ એટલે કેવું છે, હળ કરતા રહી ગયા એ. ત્યાં કૂતરું પહોંચી ગયું, આમ મસ્તી કરતી હતી. એટલે પછી સેજલબેન આવે છે કેસવાલા, આપણે પોરબંદરથી. અને બીજમાં હજી આપણા ભાઈઓ છે પ્રહલાદભાઈ ને બેન રેખાબેન આચાર્યજી ફ્રી હશે એ બધા આવશે. અહીંથી આપણે આંબલિયાથી આવે છે ભાઈઓ. પછી જેવો સમય વધે એ પ્રમાણે આગળ આયોજન થશે. ખબર નથી પડતી એટલે તો હું અહીંયા આશ્રમમાં છું. નહીતર તો ક્યાંક નો હોત બાઈને આટા મારતી હોત તમારે બધાની જેમ. ગોથા મારતી હોત, આટા નહીં. આ ઠેકાણે પડી ગયા. નહીતર ક્યાંક ભટકતા હોત, આમથી આમ આમથી આમ. આના પછી આ મેળવી લઉં, આના પછી આ પામી લઉં, આ ભેગું કરી લઉં, ને એમાં ક્યાંક આટા ઘૂંટામાં હલવાઈ ગયા હોત. આ મુક્ત થઈ ગયા. એ પ્રભુ. ચલો ભાઈ, હવે બનાવવાની છે દાળ અને મસાલો છે બધો તૈયાર. લીંબુનો રસ કાઢવો પડશે. ઓલો રસ હતો તો પછી શું કામ ખોઈ લો બા, કાઢીને ભર લેવાય ને બોટલ આની એમ. થેન્ક યુ જીવનભાઈ, ખૂબ સરસ. લીમડો આપી દો ને મને, મારા હાથ ધ્રુજે છે. હવે એને કે ઓલું આપો ને લીંબુ શરબત. ના ના વગર તેલ આવવા દે, નથી આવ્યું.
જાજી ખબર પડે એટલે આશ્રમમાં એમ ના ભાઈ ના, જાજી ખબર હોય ને જેને એ બધા ધુરંધરો કહેવાય. આપણે તો બહુ સ્વીકારી લેવાનું જે છે એ યાદ છે. પ્રહલાદભાઈ તમારા ભાઈ છે, ખૂબ સરસ. વિજયભાઈ પધારજો પ્રહલાદભાઈની આરે. આવો આવો રામભીબેન, મોસ્ટ વેલકમ. મંજુબા એકદમ મજામાં છે. જય હો ઉમેશભાઈ. ઉમેશભાઈ એક જગ્યાએ કીટ આપવાની છે ને તો જરાક રૂબરૂ આટો માર લેજો ને, પછી તમે બીજમાં આવવાના હોય તો હું તમારી આરે મોકલી દઉં, અથવા તો અમદાવાદ કોઈ ગાડી કે બસમાં એક આરે મોકલી દઉં. જય જીનેન્દ્ર, વંદનાબેન શેઠ, કનુભાઈ ગડારા, જય મા અમર, જિજ્ઞેશભાઈ વેકરિયા, આવો અમરભાઈ, મોસ્ટ વેલકમ. ભીખુભાઈ, જય મા અમર. મનીષાબેન ડેર, જય માતાજી. અજયભાઈ કારાવદરા, આવજો બીજ કરવા ભાઈ. મેનાબેન વાજા, પધારજો બેન બીજમાં. જો કોઈ પણ આરાધક જે પેલા બેનરમાં છે ને એને આપણે ફરજિયાત લેવા પડે, કેમ કે ઘણા ટાઈમથી આયોજન થઈ ગયું હોય. એટલે આવજો, જેવો જેવો સમય રહેશે એમ બધાનો વારો લેશું. અને કદાચ કોઈ કારણોસર આમ તેમ થાય તો કોઈ ખોટું ના લગાડતા. પાછી બીજી બીજ આવે છે એમાં આપણે પ્લાન કરશું. બધા માટે સ્ટેજ, મારા માટે તો બધા માટે એક જ સરખું છે. અહીંયા કોઈ નાનો નથી, અહીંયા કોઈ મોટું નથી, અહીંયા કોઈ વીઆઈપી નથી, કોઈ સ્પેશિયલ નથી. બધા વીવીઆઈપી જ છો મારો. અને વીવીઆઈપી એવા સિમ્બોલ મેળવવાના ન હોય. પ્રેમ, ભાવ, આદર જે કંઈ પણ છે એ એક અલગ વસ્તુ છે. કા અહીંયા કઈ સ્પેશિયલ કેટેગરી સેવામાં કે આશ્રમમાં ખરેખર સ્થાન જ ન હોવા જોઈએ એવા કોઈ. બધા એક જ સમાન હોવા જોઈએ. સદૈદા શરબત પીશો? આ હરેશભાઈ દાળ વઘારવાના છે એવું ઇમેજ કહેતો હતો મને. લે સદૈદા, હાલો શરબતનો એક ડોઝ લઈ લઈએ. પી લ્યો હરેશભાઈ, મીઠું નથી. આશ્રમે આવો ને તો એક વખત કંચનબેન ના હાથનું લીંબુ શરબત પીજો. કા સાચી વાત ને? આપણાથી ન બને એ ટેસ્ટ. એટલું સરસ કંચનબેન બને. હા ખરેખર મસ્તી નથી કરતી, બહુ સરસ. એની ચાય એટલી મસ્ત બને અને એનું શરબત એનું ભરેલું શાકે એટલું સારું બને. રીંગણાનું મેં તો ખાધું છે ને એટલે મને ખબર છે. સાત આઠ કલાકની નીંદર પૂરી થાય ને પછી બંદોને મેદાનમાં મૂકી દો ખુલ્લો, એટલે લડી લે. પણ આમાં હિંગે ભેગી પધરાઈ એટલે મેં નાખ્યું. બોલ પરબના વીરની જવાન પુણેશ્વરી અમર માતની જય. ચોક્કસ ચોક્કસ હું મોકલું ભાઈ. હા બિન જરૂરી. આ પંકજભાઈ તમે શેના માટે નંબર મોકલા છે જરાક જાણ કરજો તો. ઉભા થયો ઓલો ટમેટું તો પાકવા દો બા. એટલી વારમાં ક્યાં પાકે? ખમો જરાક. કારું પડી ગયું ન પડે. ચલો દાળનો વઘાર તડકા. રેવા દો તો જરાક જ. આવી આવી જ રાખજો ઘાટી. જો ઈ નો લેવાય બા, ઈ થોડું લેવાય. કઈ મોટું તો બીજું કઈ વાંધો નહીં. ચલો દાળ તડકા ને ભાત ને ગરમા ગરમ રોટલી. હજી આ લઈ લ્યો તો. હા ઈ જીરું નથી નાખવું હો. નહીં વાંધો ને, હજી જરાક લઈ લ્યો. એ તીખી નથી, ઓલી છે ને દડાવેલી નથી. તીખી હોય એમાં.
રામાપીરની મૂર્તિ, હા આપણે જવાનું છે પણ ઈ આપણે 26 તારીખે સાંજે. વિમલ કુમાર ને કહેવાય ને, અહીંયા અમને કયો હતી ઘરમાં ધ્યાન દે, ફરિયાદો આવે તમારી. હે ના ના ના, એ રાખી જાય. શરબત છે ને? હા એ પધરાઈ દો પેલા ઓમાં. હા વાંધો નહીં, હાલ સારો. હાલો ભાતનું ઓસામણ આવ્યું, બસ લ્યો હાલો ઘણું. મેં પીધું. હા માં આજનું મેનુ દાળ ભાત અને રોટલી, કારણ કે હેવી હેવી હાલતું હોય ને એટલે બને એટલું હળવું રાખીએ. દાળ બનાવી છે એકદમ ઘાટી મસ્ત. ઉકળવા દો, ફૂલ કરો તાપ ઘડી, અને લીંબુ પધરાયું રેડી. હાલો સદઈ રસ. લીંબુ નાખો. હા દાળ બની મસ્ત હો, સાચે બની સરસ. ઘાટી આટલી જ રાખવાની, એટલે હાથમાં છે ને દાળ રોટલી ખાવી હોય ને બોળીને ચોરીને તોય હાલે. જો કેમ પણ નેચરલ મસાલા બધા. ઘણું બધું બોલવાય માંડ્યા તોય ભાઈ, હવે વાતું કરાવું ને એટલે ઘણું બધું બોલે છે. ટાંકા છલકાઈ ગયા લાગે ઉપરના, જોતો પૂછતો. બંધ કરી દે મોટર, જાતો. તમે બે બેન ભાઈ વાત ઉડાવો કા? ક્યાં ભાવેશભાઈ? હા તે તમે લેજો એને કઈ. કેટલી લેવાની, કેવા કેવા ધજા એક રામાપીરની, એક અહીંયાની, પછી એક મહાદેવ પીપળેશ્વર મહાદેવ, એક દાતાર બાપુની ને એક ચાદર. 4 ધજા ને એક ચાદર. હું ફોન કરી દઈશ ને, નથી મને નથી ખબર આમાં લાઈવમાં છે કે નહીં. હાલો ભાઈ આવી જાઓ અમરધામ આશ્રમનો પ્રસાદ લેવા. પરબની પરંપરા અને ગમે આ ટુકડો લઈએ ને એટલું કામ કરવાનું. ખાલી પ્રસાદ લઈને અને પ્રસાદ નિમિત્તના પૈસા ધરીને નહીં આવતું રહેવાનું. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જેટલું આપણે પ્રસાદ રૂપે લઈએ એટલું કંઈક કામ કરવાનું. જય હો મહેશભાઈ. હા લીલા નેજાનો પ્રતાપ હો ભાઈ, કઈ ઘટે નહીં એમાં. એના પ્રતાપે તો આપણે સુખી થઈ ગયા. કંડોળના સુગંધ આવી ગઈ. રાણા કંડોળા બોલવા વાળા થોડાક આઘા હે, નહીં બોલાવત લાઈવમાં હમણાં. રાણા કંડોળા અરે હમણાં ગોથું મારી જાત બા. ખાડો હશે, મને થોડી ખબર હતી. એ મને નથી ખબર ખાડો છે. કીધું બેહાઈ જવા. બસ લોટ સેજ કઠણ કરી નાખું ને એટલે. આવો આવો શૈલેષભાઈ સાપર લાકડા ભરવાનું થાય કેમ થાય ગાડીનું? આજે થઈ જશે તો હું કંઈક કરું. બોલ મરચી તીખી લાગે, મારો હાથ મોઢે અડી ગયો. ના હવે કાંઈ નથી નાખવું, મેં ચાખી લીધી. બહુ ખારી નહીં, બહુ ખાંડવાળી નથી કરવાની. પછી અમુક ડાયાબિટીસ વાળા હે. હા રોશનબાને સરસ છે હો. સાંજે આવો અને પ્રસાદ અહીંયા લેવાનું થાય ને એમ આયોજન કરજો, વહેલા નીકળજો. હાલ હવે નહીં નેટવર્ક પ્રોબ્લેમ થાય. નેટ રિચાર્જ પૂરું થઈ ગયું હતું. વાઈફાઈ નું કનેક્શન છે ને રિમૂવ કરી અને અમે કોલીથળ લઈ ગયા છીએ. હવે પાછું કંઈક કરશું, 1-2 દિવસના કામ હતા નહીં પૂરા કરવા.
હાલો ભાઈ હવે ટોપ ઉતારી લઈએ પછી આપણે કરીએ પાછું કન્ટિન્યુ રોટલીમાં કા શારદાબેન દેવા લાગવા જોઈએ ને સુંદરી ન લેતી ક્યાંક પીનું ના ભાઈ હું લઈ લઉં ખાલી એક આપી દઉં અરે ખપે દે બાઈ લેવા હે રોટી ચડાવવાની તમારે જે કરવું કરો લઈ મારી પાસે રોટલી હું વણું છું તો દેવા કોણ જાણે છે ને મુકાભાઈ કંચનબેન ચંબેન નો દેવા દીપુ બોલાવ પાર્થભાઈ પેન લેવાની છે હજી વાર છે ને પાર્થભાઈ બોલાવ જા બેટું તાર રોટલી એટલી થઈ જાય અરે આ જોઈ છે તેલ હવે હા જોઈએ ને રોટલી વાળવાની છે આ ભૂખું થયું છે ચકુડો હવે દાળ ભાત દઈ દો ને જમાડી લ્યો હાલો હાલો બેન અને દેવકીને જમાડી લ્યો ને દેવું અહીંયા આવતો રે મારા દીકરો હાલ उसको है ना चावल खिला दो दाल मिक्स करके खाना खा लो चलो चकीबाई અરે જો એ ચકીબાઈ ભૂખો થયો છે મારો દીકરો એ આમાં વાલો ભૂખો થયો તો માં આવતો આલે મોનું ચકુડું મમ્મા ભૂખી લઈ ગઈ હતી એ પાછી ભૂખી લઈ ગઈ હતી મારી દીકરી ભૂખી લઈ ગઈ છે હાલે રોટી ખાવી છે કેમ ભેગું કરશું બાવ બે જેથી બે અહીં નીચે બે જા જા માસી ખવડાવે છે મારી દીકો જા બાકી ભાત દઈ દે ને એટલી દાળ દઈ વાટકો કે બાઉલ લેકે આવશો બે લેકે આવો. એક વાર ભાતીયું વંચાવે ને તમે ભાતી જોઈ દ્યો તો જશો. એ હળદરવાની છે કાંઈ વાંધો નહીં. ખબર તો હારી દાળ ભેગી દાળ મિક્સ કરકે ખिला लो શારદાબેન રોટલી બનાવે છે હા આવી જાઓ છાશ લેવા જવાની ક્યાંથી ફ્રીજમાંથી કયા ફ્રીજમાંથી છાશમાં છે ને હરેશભાઈ એને કહેજો ઘોરવે ઘોરવું ન પાતા હો ઘાટી ઓછી રાખજો પછી આ બધાને હાયલું જાહે એને કઈ શરદી ને ઉધરસ ના વાહરા ટાઢામાં જો ને એક તો પડ્યું છે ઊંધે કઈ ઘોરવા પીવા તઈશ કી આમ મોરી છે મૂકી દો. હાવ મોરું હોય તો શું કઈ મોરું હોય એટલે પી લેવાનું ફ્રીજમાં ભાઈ કોથળી છે ને કોથળી ઉપર તો એટલે હાંડો થઈ જાય બીજું આજ દહીં ફેરવવાનું છે બપોર પછી ફેરવશું. સાંજે નથી ને આજ કોઈ નહીં હમણાં કોઈ છે જ નહીં. કઈ વાંધો બે સમજે. તો એ પીતા વળી લોટી કરવા કે કામ કરતા હોય. કોણ આ પાડી નહીં એ ઠામડા નડજે ને કોણ આ મમ્મીનું કહ્યું કાજલ મમ્મી વાતુડા પણ ભાઈ રે હો તમારા બા જેવા આ તમારા બાન સેવા કરો તમે ખાટલામાં છે તો મારા બાપાને હારું છે તમે બાન હારું છે હાથ પગ માથું દબાઈ દીધું મારા બાપાએ કીધું કે તારી માને હારું મારે એને દાળ ભાત લઈને ખવડાવી આવો જાઓ નથી ગાતા હું કરું એને કે બેને કીધું જમી લ્યો એમ જાઓ ક્યાં અરે જાઓ હંસાબેન એમ કે બેને કીધું દાળ ભાત ખાઈ લ્યો હાલો આ પણ મેં એને કહેજો ને કે બેને દાળ ભાત બનાવ્યા અને બેને કીધું કે ખાઈ લ્યો એમ
લાવો લાવો એટલે કોઈ દે દીધો. આમાં ચમચો ભાતમાં મૂકવાનો છે એમાં લાવો તો બાર ડીશ આ બાજુ કરું તો પેલા આટલા લઈ જાવ એટલા ખાઈ જાય ને તો પાછા ખાવડાવજો હો આવો તો બાકી. આ દઉં. તમે ભાતી જોઈ હું લઈને આવ્યા કે છે ક્યાં છે? શું બાપ? સમજો સમજો તમ તો ક્યાં છે? જો ડોલી બેન જયમાં અમર અંકિતા બેન જયમાં અમર નિરાલી બેન પ્રવીણભાઈ રાજભાઈ જયમાં અમર હા સમસા એસી એમાં એસી જુઓ લીંબુ શરબત પીધા પછી મજા આવી ગઈ કા આવી તો છે હા. એનર્જી આવી ગઈ તો અહીંયા નીચે લઈ લીધું છે બા મારા વેણા બદલી ગયા છે કાજલ કે મને ઈ કે અહીંયા વેણું ખાવતું નથી કે વેણું માર લઈ જાઉં ઘરેથી મેં કીધું લઈ જા ઓકે, દેવું ને. હા પણ દેવું ને. બાને. પછી લઈ ગઈ એનું વેણું અહીંયા જ વાપરતી હતી એનું જોવો જી. ઈ કે દીદી મને રોટલી હરખી નથી થતી વેણું નથી ખાવતું મેં કીધું લઈ જા હવે બે રૂપિયા કર આખું ઘર ખાઈ કહું. આ બેન. બાય બેન. આજે બે બનાવી નાખી આજે નાની રોટલી કઈ નાની પછી તાવડીમાં ઓમાં ચૂલો નાનો છે ને તો શેકવામાં કોરે હરખી નો શેકાય એટલે મારા હાથના દાળ ભાત ખાવા છે તો દેવા આવું તો થાય લે તમે આવી ગયા આજ શનિવાર છે કા બે આના કર ને જયદીપભાઈ વેકરિયા અર્ચનાબેન ને હરેશભાઈ તમારે દાળ ભાત રોટલી હાલશે કે શાક ખાવું છે એટલે ના એટલે શું હે દાળ ભાત ખાવા ચકુબાઈ આવ્યા ચકુબાઈ અરે હોય ને માં ફરકું આવે કેમ પણ ભાતના વખાણ કરો ખાધા પછી થાય ને એવું જોઈને વખાણ કરવાના હોય છૂટા ભાઈ રહ્યા ને ભેગા રાખવા તા હું કીધું ઝોમેટો કરી દો દાળ ભાત નો તો થાય ઝોમેટો વાળા અહીં લેવાનો આવે બેન અરે રે મેં મારી લાઈફમાં બેન આ રીઝો. સ્વિગી ઝોમેટોનો 2 વખત ઉપયોગ કર્યો એ હમણાં એક વખત લાડો માટે લસ્સી મગાવી અને એક વખત લાડો માટે બર્ગર મગાવ્યું આવડી લાઈફમાં 1-2 વાર ઝોમેટોનો ઉપયોગ કર્યો એ આ છેલ્લા 3 મહિનામાં મારી જિંદગી મને ખબર નહોતી કે આટલું બધું ફોરવર્ડ છે કે આમ રાત દી 24 કલાક તમને બધું એમ ખબર હતી પણ ક્યારે મેં ઓનલાઈન પ્રેક્ટિકલ નહોતું કર્યું કે તમને ઘરે બેઠા આ બધું છાસે આવીને દઈ જાય એમ કા અરે હરેશભાઈ ને 1 રોટલી તો ખાવી જ પડે હો ભાઈ કારણ કે બહારનું ફૂડ બને ત્યાં સુધી અવોઇડ જ કરું લાડોને ખાવું હોય તો અમુક સિલેક્ટેડ જગ્યા છે અહીંયા ક્યારેક લઈને જાઉં 2 મહિને 1 મહિને કાં કોઈ બીજું લઈને જાય તો થાય સત દેવીદાસ અમર દેવીદાસ આવો બેહી જાઓ પ્રસાદ લેવા હાલો આવો આવો સત દેવીદાસ અમર દેવીદાસ થોડી કામ બી તો કોને જોઈએ પીયુ આવી ગઈ છે એટલે બીજી કોઈ ચર્ચા અત્યારે નહીં પ્લીઝ હો હા
શું થયું? તું બે જા જમવા હાલમાં દુકાન. કેમ એમ થાય સાદાબેન? લોટ મેં કઠણ તો કર્યો, નાની કરવું જો. અરે અરે પવન. તાપ પણ અંદર હકોર દો ને. કાલની જેમ થયું છે પાછું. કાંઈ નહીં, લાવો જરાક નાની કરું. મારા ભાઈ જમવા બેસી ગયા. હિરલબેન બહુ ઉપાધિ કરે પણ હો. દર્શન કરાવી દો એને, વળી એમ ન થાય. જો છે ને પાર્ટી મોજમાં. દાળ આપણે સાંજે બીજી બનાવશું, આ થોડી રખાય. સાંજે જે જમવું હોય અગાઉ કહી જ દો એટલે હમણાં. હા, મારું ઓફિશિયલ પેજ છે. એ મુકાબેન બોલાવો તો. જમવા બેસી જા. હાલ રોટલી ને દાળ ને લઈ લો. હાલો વાટકો જાવ. હાલો હાલો, જમીન સુઈ જવાનું હો ચક્કીબાઈ. તમારો મોઢા ઉપર જ આવે છે. કોણ આવ્યું? ગાડી આવી. મહેમાન છે કોઈ. જય દ્વારકાધીશ. આવો પ્રવીણાબેન. જય મા અમર. પાર્થભાઈ કેટલા વાગ્યા? 1:12:53. જમી લ્યો તમે પછી. હા એટલે જ કહું, જમી લ્યો પછી. હે તો એટલે તો કહું છું. હું ભૂલી ગઈ હતી પેલા. આ ઉતરા એટલે મને યાદ આવ્યું કે શનિવાર છે. ભૂખ લાગી છે તો હાલો આવી જાવ. ના પડાય, ભૂખ લાગી હોય એના માટે તો રસોઈ બને. કદાચ આ ઓલું ઢાંકી દે. આ ભાતિયું છે એનું. બેસાડી દે. હાલો પ્રભુજી ને ભાઈ. હા હે બેટા, અહીંયા આવ. કઈ મન નથી સંભળાવતું બા અહીંયાથી. તમે શું કરો બા? હા સતત હો અજીતભાઈ, કન્ટિન્યુ. રોટલી મોકલી દો ને ખાલી, દાળ હું કામ મોકલું? હા હું અહીં આવતું. મને દઈ દે તું છે. તું જમવા બેસી જા. હવે કા હું નાસ્તો લઈ ગઈ હતી સ્કૂલે? વેફલ લઈ ગઈ હતી. વેફલ લઈ જવાય. અક્ષય ભાઈ લઈ દીધી હતી. વેફલમાં પેટ ભલાય. દાળ ભાત ખાવાના હોય. દાળ ભાત ચકલીભાઈ.
બનાયા મેં બનાયા, મમ્મીને બનાયા. જો આમ જો અમારા ચકવડી અહીંયા શું કર્યું? તું ક્યાં ગઈ હતી? તને કેટલા એકડા આવડ્યા? ત્યાં ટીચર શું કરાવ્યું તું બેટું? ટીચરે શું કરાવ્યું ત્યાં સ્કૂલે? શું ભણાવ્યું તમને? બેદુ રમાડો. આવો બેન આવો. હા આવો. ફોન તો આમાં નથી આવ્યો. આમ મારો ફોન ડાયવર્ટ છે. તમે છે કે ભાઈ જયદીપભાઈ નામાં છે. મેં લોકેશન શેર કર્યું હતું ને તમને કાલે. કરંટ લોકેશન જ આપ્યું હતું. આજો પાલભાઈ 5 મિનિટ. નમસ્કાર સદીદા, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. જાંબીબેન જય મા અમર. આમાં શું છે? છાશ તો વહી ગઈ. હાલો બીજું શું લઈ જવાનું છે? આખી આખી ડોલ ના, ગ્લાસ લગભગ નથી ગયા. ડોલ નથી ને પાછી. હાલો તુષાભાઈ તમે હે ને રોટલી પગાડો, બા આપે ને એટલે. લાવો એ મૂકતા હું તમે 5 મિનિટ બરાબર. જય મા અમર, હંસાબેન, બીબી. જમાડવાનો ટાઈમ છે, ભેગું થાય એવું લાવીને આપું છું વિરામ. ચાલો બધા